ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે અને જ્યારે ચૂંટણી આવે છે તો તે સમય દરમિયાન કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન જોવા મળતું હોય છે અને લોકો દ્વારા એવા આક્ષેપો સતત થતા હોય છે કે ભાઈ વિપક્ષ તો નબળો છે, અમે તેને કેવી રીતે વોટ કરીએ, એ અમને વિપક્ષના નેતાઓ મળવા પણ નથી આવતા. ચૂંટણીના સમય દરમિયાન પણ તેઓ એસી રૂમમાં જઈને બેસી રહેતા હોય છે, તો પછી અમે તેમને વોટ કેવી રીતે કરીએ? આ પ્રશ્નો જે છે તે પ્રજાના મનમાં ઉઠતા હતા અને પ્રજા એ સરા જાહેર કહી પણ રહી હતી કે ભાઈ જો ખરેખર વિપક્ષ નબળો હોય તો સતત એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષથી આવવાની છે. પરંતુ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, થોડા સમયમાં જ તે મતદાન જોવા મળી રહ્યું છે, રાજકીય ગરમાવો સખત જોવા મળી રહ્યો છે, કારણ કે આ વખતે કોંગ્રેસ કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે અને ખરેખર કોંગ્રેસે આ ચૂંટણીમાં કઈ રણનીતિ બનાવી તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે. રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષથી આપણે જોતા આવ્યા છીએ કે ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે, કેસરીઓ જે છે તે સખત લોકો ધારણ કરી રહ્યા છે, બીજી બાજુ પંજાનો ખેસ ઉતારતા લોકો જોવા મળતા હતા, કોંગ્રેસની બદનામી થતી હતી, સતત લોકો કહી રહ્યા હતા કે ભાઈ વિપક્ષ નબળો છે, કોંગ્રેસના નેતાઓ કંઈ નથી કરી રહ્યા, તેમની પાસે કોઈ નેતૃત્વ નથી. અનેક પ્રશ્નો, અનેક ટીકાઓ વચ્ચે હવે એ સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં કોંગ્રેસ કંઈક અલગ મૂડમાં જોવા મળી છે, કારણ કે જે રીતે હાલમાં વાત કરવામાં આવે તો કોંગ્રેસ સ્થાનિક કક્ષાએ આ ચૂંટણીમાં એક્ટિવ મોડમાં જોવા મળી હતી. અમે જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો, અમે છેલ્લા 10 દિવસથી જે છે તે સ્થાનિક કક્ષાએ જોવા મળી રહ્યા હતા, લોકોના અભિપ્રાય લીધા અને તે વચ્ચે ભાજપને લઈને પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે હવે કોંગ્રેસના નેતાઓ અમારી પાસે આવી રહ્યા છે અને તે વચ્ચે હવે કોંગ્રેસની રણનીતિની જો વાત કરવામાં આવે તો ખૂબ જ ચર્ચાસ્પદ હાલમાં બની ચૂકી છે કે એકદમથી કોંગ્રેસ કેવી રીતે ગુજરાતમાં ઊભી થઈ. તો તેમની જે રણનીતિ છે તે ખરેખર જો આપણે સમજીએ તો કેટલાક મુદ્દાઓ દ્વારા હું તમને સમજાવીશ કે ખરેખર કોંગ્રેસનો એ કયો માસ્ટર પ્લાન હતો જેના કારણે એ એક્ટિવ મોડમાં જોવા મળી. લોકોના મગજમાં ક્યાંક હવે કોંગ્રેસનું નામ ફરીથી સર્જાતું થયું કે હા ભાઈ કોંગ્રેસ નામનો વિપક્ષ હવે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. જેમાં પહેલો મુદ્દો એ હતો કે જનતા વચ્ચે જઈને મૂળ પ્રશ્નો, સમસ્યાથી લોકોને ઉજાગર કરવાનું મિશન જે છે તે કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવ્યું. હંમેશાથી આપણે જોતા આવ્યા છીએ કે રાજકારણમાં કોઈ પણ નેતા, કોઈ પણ પાર્ટી એ સતત એટલા માટે ચાલતી હોય કે તે સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળે, લોકોને એ નેતાઓનો ચહેરો સતત તેમની આંખ સામે જોવા મળે કે આ નેતા એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે, આ નેતા અમારી માટે કામ કરશે, ભલે એ કામ કરે ન કરે પરંતુ લોકોની આંખની સામે દેખાવા જોઈએ. એ હંમેશા એક ગુજરાતની કે ભારતની રાજનીતિનો એક ભાગ રહ્યો છે કે સતત તમારે એક્ટિવ મોડમાં તો રહેવું પડશે, લોકો વચ્ચે રહેવું પડશે અને કોંગ્રેસે એ એક રણનીતિ અપનાવી કે ભાઈ આ વખતની ચૂંટણીમાં આપણે એ એસી હોલમાં કે એસી ઓફિસમાં નથી બેસી રહું, સ્થાનિક કક્ષાએ એક્ટિવ થવું પડશે. અને ખાસ કરીને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં સતત જે કોંગ્રેસનું સંગઠન હતું એ એક્ટિવ મોડમાં જોવા મળ્યું. નેતાઓ હોય, કાર્યકર્તાઓ હોય તે ફરીથી ઊભા થયા કે ભાઈ હવે લડવું પડશે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભાષણબાજી ન કરી નેતાઓને પ્રવાસ કરવા મેદાને ઉતાર્યા. તમે ખાસ કરીને જો જોશો તો સ્થાનિક કક્ષાએ એ અમિત ચાવડા હોય કે પછી કોંગ્રેસના અન્ય નેતાઓ હોય, તેમના કોઈ મોટા ભાષણો સામે નથી આવ્યા, ના કોઈ મોટું નિવેદન સામે આવ્યું છે, પરંતુ તે સખત રીતે એક્ટિવ મોડમાં સ્થાનિક કક્ષાએ જોવા મળ્યા હતા. માત્ર ભાષણબાજી કરીને ચૂંટણી આ વખતે તેમના દ્વારા નથી લડવામાં આવી, પરંતુ ખરેખર લોકોની વચ્ચે જઈને તેમને આ ચૂંટણી લડવાનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જૂના જોગીઓને જવાબદારી આપી યુવાનોને આગળ કરી મેદાન મારવાનો પ્લાન બનાવવામાં આવ્યો. એટલે ખરેખર કોંગ્રેસના જે સૌથી જૂના નેતાઓ છે જે ક્યાંક ને ક્યાંક તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા, ક્યાંક તેઓ એક્ટિવ નહોતા દેખાતા, તો તેમને ફરીથી એક્ટિવ કરવામાં આવ્યા કે ભાઈ તમારે સ્થાનિક કક્ષાએ જવું પડશે, તમારા મત વિસ્તારમાં જવું પડશે, લોકો વચ્ચે જવું પડશે, મત માગવા પડશે અને ત્યારબાદ જે છે તે લોકોને ખરેખર કહેવું પડશે કે કોંગ્રેસ હજુ જીવંત છે. બીજી બાજુ જો યુવાનોની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં આપણે એવા ઘણા ચહેરાઓ જોયા છે જે ખરેખર નવા ચહેરા
ચહેરાઓ છે, યુવા ચહેરાઓ છે, જે પોતાની અલગ જ રણનીતિ લઈને મેદાને આવ્યા હોય, રાજનીતિમાં પ્રવેશ કર્યો હોય, એટલે તેનો લાભ પણ કોંગ્રેસને મળી શકે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સિનિયર અને જુનિયર નેતાઓનો અનોખો સમન્વય કરી લોકોમાં અલગ અલગ છબી ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસનું નામ પડે એટલે રાહુલ ગાંધીનું એક નિવેદન ખૂબ જ ચર્ચામાં હોય છે કે ભાઈ જે રેસના ઘોડા છે, લગ્નના ઘોડા છે, તેને અલગ કરીશું અને લોકો પણ કહેતા હતા કે આ ઘોડા ક્યારે તમે અલગ કરશો. પરંતુ આ ચૂંટણીમાં અમિત ચાવડાના નેતૃત્વમાં જે છે તે એવી ઘટના ઘટી જેમાં રેસના ઘોડા અને લગ્નના ઘોડા બંને ઘોડાઓનો ઉપયોગ અમિત ચાવડાએ કર્યો, સંગઠન મજબૂત કર્યું અને સંગઠનને દોડાવ્યું. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસના જૂના અને મજબૂત સંગઠનને ચૂંટણીના મહિનાઓ પહેલાં જ ફરીથી જીવંત કર્યું. જો આપણે કેટલાક ભૂતકાળના પ્રસંગોની વાત કરીએ તો જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ મતદાનના 4 થી 5 દિવસ પહેલાં જ એક્ટિવ મોડમાં જોવા મળતી હતી, ભાષણ આપતી હતી કે હા ભાઈ આમ કરી દઈશું, તેમ કરી દઈશું. તેમનો મેનિફેસ્ટો એ ચૂંટણીના થોડા દિવસ પહેલાં જ જાહેર થતો હતો. પરંતુ આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એવી ઘટના ઘટી કે ભાઈ ચૂંટણીના ખૂબ મહિનાઓ પહેલાં, એટલે કે 7 થી 8 કે 1 વર્ષ પહેલાં જે છે તે કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગઈ, સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળી કે હવે એ લાલિયાવાડી નહીં ચલાવી લેવામાં આવે. પહેલાં એ ચૂંટણીના 2-4 અઠવાડિયા પહેલાં એક્ટિવ થઈશું, પછી ચૂંટણી હારી જઈશું, પછી લોકો આપણને ગાળો આપશે. ખરેખર એ રિપીટ ન થવું જોઈએ અને તેને પૂર્ણ વિરામ મૂકીને અમિત ચાવડાએ એક સંગઠનને ઊભું કરી દીધું. જેટલા પણ સૂતા નેતાઓ હતા તેમને જગાડી દીધા, જીવંત કરી દીધા અને સ્થાનિક કક્ષાએ એક્ટિવ કરી દીધા. અને બીજી બાજુ જન આક્રોશ રેલીનો પ્રભાવ પણ સારો એવો જોવા મળી રહ્યો છે સ્થાનિક કક્ષાએ, જેમાં અમિત ચાવડાના નેતૃત્વમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં આ રેલી જે છે તે યોજવામાં આવી હતી. ત્યાંના નેતાઓ છે તેમને પણ હાઇલાઇટ કરવામાં આવ્યા કે ભાઈ હવે ચૂંટણી આવી રહી છે, મતદારોને જાગવું પડશે, કોંગ્રેસ પણ હવે જીવંત થઈ ગઈ છે. તો હવે ખરેખર પરિણામ તો 28 એપ્રિલના રોજ આવવાનું છે, મતદાન પણ 26 એપ્રિલના રોજ થવાનું છે. તો કોંગ્રેસનો આ માસ્ટર પ્લાન કામ કરે છે કે કેમ, ટૂંક સમયમાં જ આપણને ખબર પડી જવાની છે. અને આ મુદ્દા અંગે તમને શું લાગી રહ્યું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ને ખાસ ક્રાંતિમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.